અંધારા ખૂણેથી આવતા એક ડેડ મેલે આખા દેશની સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી। બોમ્બ ધમકીના માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમે બિછાવી એવી જાળ કે ખુલી ગયું આંતરરાષ્ટ્રીય કનેક્શન। ડેડ મેલનો જીવતો ખેલ, સ્કૂલોમાં દહેશત, કોર્ટમાં ફફડાટ અને મેટ્રો સ્ટેશન પર હાઈ એલર્ટ। છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત સહિત દેશના 7 રાજ્યોમાં બોમ્બ ધમકીના જે ઈમેલ આવતા હતા તેનો ડિજિટલ રૂટ હવે સાયબર ક્રાઇમે શોધી કાઢ્યો છે। આ કોઈ સામાન્ય મજાક નહોતી, પણ સાયબર ટેરરિઝમનું એક ભયાનક નેટવર્ક હતું, જેનો પર્દાફાશ કરવા અમદાવાદ સાયબર ક્રાઇમે હાથ ધરી એક સિક્રેટ ઓપરેશન ટ્રેપ વિથ USDT। ઓપરેશન ડેડ મેલ। ઝડપાયેલા શખ્સનું નામ છે સૌરવ બિશ્વાસ ઉર્ફે માઇકલ બિશ્વાસ, જે મૂળ બાંગ્લાદેશનો છે અને વર્ષ 2021માં ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યો હતો। આ કોઈ મામૂલી ગુનેગાર નથી, પણ ડેડ મેલ ડેટાનો સોદાગર છે। સાયબર કાફેની આડમાં આ શખ્સ વર્ષો જૂના બંધ પડેલા ઈમેલ આઈડી હેક કરતો, તેના રિકવરી પાસવર્ડ બદલતો અને પછી તેને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચતો હતો। છેલ્લા 1 વર્ષથી કેટલીક સ્કૂલો, એરપોર્ટ અને કોર્ટ સંકુલોમાં અલગ અલગ મેલ આઈડીથી બોમ્બ મુકાયાની ધમકીઓ મળતી હતી। બે ટાઈપનો મેલની અંદર લખાણ હોય છે। એક હોય છે જેમાં તમિલનાડુ ચેન્નઈ બાબતમાં લખતા હોય છે કે ભાઈ એના જોડે મારઝૂડ થઈ અને આ DMK અને આના બીજાનું એમાં આરોપી નથી બનાવ્યો, એના કારણે અમે ધમકી આપીએ છીએ અને આપ લોગ બધા જિમ્મેવાર થશો। અને બીજા છે કે ખાલિસ્તાન વર્ડ યુઝ કરે છે કે ખાલિસ્તાન જિંદાબાદ અને આજે એટલા વાગે એટલા સ્કૂલ ઉપર ધમાકા થશે અને ખાલિસ્તાન જિંદાબાદના નામે મોકલવામાં આવેલા મેલ પાછળ એક મોટું ષડયંત્ર હતું। સૌરભે આ મેલ આઈડી બાંગ્લાદેશના એક હેન્ડલરને વેચ્યા હતા। પેમેન્ટ કોઈ બેંક ટ્રાન્સફરથી નહીં, પણ ક્રિપ્ટોકરન્સી એટલે કે USDTમાં લેવામાં આવતું હતું। સાયબર ક્રાઇમની ટીમે પોતે જ ગ્રાહક બની સૌરવ પાસેથી $100માં ડેટા ખરીદો અને જેવી તેણે રિકવરી મેલની ડિટેલ્સ આપી કે તરત જ તેની કડીઓ તેની બહેન પોપી બિશ્વાસ સાથે જોડાઈ ગઈ। આ ઘણા બધા આઈડીઝ હેક કરતા હતા અને એમાં રિકવરી આઈડી અને યુઝર એમાં પાસવર્ડ આ લોકો ચેન્જ કરતા હતા અને પછી આ ચેન્જ કરીને એનો જો હેન્ડલર્સ છે આ બીજા બાંગ્લાદેશ અને બીજા દેશોનો નાગરિક છે, એનો આ લોકો વેચતા હતા। ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, 1000+ હેક આઈડી। આરોપી પાસેથી 5 હાર્ડ ડિસ્ક અને 1000થી વધુ મેલ આઈડીનો ડેટા મળ્યો છે। તપાસમાં ખુલાસો થયો છે કે આ આઈડી અમેરિકામાં ક્રિએટ થયેલા હતા, જેનો એકવાર ઉપયોગ કર્યા પછી તેને ડેડ કરી દેવાતા હતા, જેથી કોઈ ટ્રેસ ન કરી શકે। અમદાવાદમાં 7 ગુના, વડોદરા, સુરત, રાજકોટથી લઈને દિલ્હી, પંજાબ અને UP સુધી આ આઈડીથી ધમકીઓ અપાઈ હતી। એરપોર્ટ 27 જનવરી 2026માં આવ્યો હતો અને 5 જનવરી 2026 અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવ્યો હતો। એના સાથે સાથે બડોદામાં આવ્યો, સુરતમાં આવ્યો, રાજકોટમાં આવ્યો અને બીજા રાજ્યમાં જોઈએ તો બંગાળમાં આવ્યો, પંજાબમાં આવ્યો, દિલ્હીમાં આ લોકોએ મેલ કરી અને મહારાષ્ટ્રમાં કરી। મહત્વનું છે કે પોલીસને આરોપીના 15 જેટલા મેલ આઈડી પણ મળી આવ્યા, જે મેલ આઈડીમાં તેની બહેન સાથે કનેક્શન પણ સામે આવ્યા છે। હવે પોલીસ પાકિસ્તાનની ISI અને પન્નુના સંગઠન વચ્ચેના કનેક્શનની તપાસ કરી રહી છે। સાયબર ટેરરિઝમની કલમ હેઠળ આરોપીની ધરપકડ તો થઈ ગઈ છે, પણ સવાલ એ છે કે શું આ ધરપકડથી ડિજિટલ ધમકીઓનો સિલસિલો અટકશે? કારણ કે હેન્ડલર હજી પણ સરહદ પાર બેસીને નવા ડેડમેલની શોધમાં છે। અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી। સફેદ કોલરની નોકરીની લાલચ અને પછી સાયબર ગુલામીની નર્ક। કોણ છે આ અલીબાબા જે ગુજરાતના યુવાનોને વિદેશમાં ડિજિટલ બંધક બનાવી રહ્યો હતો? જુઓ સાયબર પોલીસના ઓપરેશનનો આ સનસનાટી ભર્યો રિપોર્ટ।
સાયબર સ્લેવરીનું અલીબાબા કનેક્શન. ડિજિટલ ગુલામીના સોદાગરો. હાથ પર ધાર્મિક ટેટુ. ચહેરા પર માસુમિયત પણ કરતૂત એવી કે જાણીને રૂવાડા ઊભા થઈ જાય. આ છે સાયબર સ્કેમની દુનિયાના એ એજન્ટો જે આધુનિક યુગમાં માણસોનો વેપાર કરતા હતા. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે એક એવા આંતરરાષ્ટ્રીય રેકેટનો જે યુવાનોને વિદેશમાં નોકરીના નામે મોકલી તેમને સાયબર સ્લેવ એટલે કે ડિજિટલ ગુલામ બનાવી દેતા હતા. એક આરોપી છે કૌશિક પેથાણી, તેમની અમરેલીથી ધરપકડ કરવામાં આવેલી છે અને બીજા જે અમારા જે અક્યુઝ છે અને જે ફ્રોડસ્ટર છે એનું નામ છે ધ્રુવ ડોબરિયા, જેમની સુરતથી ધરપકડ કરવામાં આવેલી છે. આ વસ્તુમાં જે ધરપકડ કરવામાં આવી છે સ્કેમ સર્કલનો અલીબાબા. પકડાયેલો મુખ્ય આરોપી કૌશિક પેથાણી સાયબર માફિયાઓની દુનિયામાં અલીબાબાના નામથી જાણીતો હતો. તેની મોડસ ઓપરન્ડી કોઈ પ્રોફેશનલ કંપની જેવી હતી. તે સોશિયલ મીડિયા પર આકર્ષક જોબ એડ્સ મૂકતો, ટેલિગ્રામ પર ઇન્ટરવ્યૂની ટ્રેનિંગ આપતો અને યુવાનોની ચેટિંગ સ્પીડ ટેસ્ટ લેતો હતો. ઉદ્દેશ્ય માત્ર એક જ, યુવાનોને એવા સ્કેમ સેન્ટરમાં મોકલવા જ્યાં ગયા પછી પાછા આવવાનો રસ્તો બંધ થઈ જાય છે. એક વસ્તુ તો એ છે કે સૌથી પહેલાં તો લ્યુર કરવું કે જોબ માટે, તો જોબ માટે તે લાલચ આપતી, કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપી, એના દ્વારા સંપર્ક કર્યા બાદ આજે કૌશિક પેથાણી છે તો એ ટેલિગ્રામ ચેનલ પર ઇન્ટરવ્યૂ કઈ રીતે આપવા તેની તાલીમ આપતા હતો. તેમજ રાઇટિંગની જે સ્પીડની ટેસ્ટ હોય છે તે ટેસ્ટ પણ લેવામાં આવતી હતી. ત્યારબાદ રિક્રુટમેન્ટ કર્યા બાદ જે લોજિસ્ટિકની વ્યવસ્થા છે એટલે કે પાસપોર્ટનું જે અરેન્જમેન્ટ કરીને જે પહોંચાડવાની એક વ્યવસ્થા કરવી, સાથે સાથે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવી, એ પણ કરતા હતા. 7 સમંદર પાર મોતનું ઝાડ. આ ગુનેગારોનું નેટવર્ક લાઓસ, કંબોડિયા, યુએઈ અને શ્રીલંકા સુધી ફેલાયેલું હતું. આરોપીઓ 70,000 થી 1.5 લાખ રૂપિયા કમિશન લઈને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના યુવાનોને મોતના મુખમાં ધકેલતા હતા. ત્યાં પહોંચતા જ યુવાનોના પાસપોર્ટ જપ્ત કરી લેવાતા અને તેમને 15 કલાક બેસાડીને સાયબર ફ્રોડ કરાવવામાં આવતા હતા. હવે આ ગેંગ જોર્જિયા અને સાઉથ આફ્રિકામાં નવા સ્કેમ સેન્ટરો ખોલવાની ફિરાકમાં હતી. અને આ ગુનાના જે આરોપીઓ છે તે અલગ અલગ દેશ છે, આપણે સાયબર સ્લેવરી માટે જે ઇન્ફેમસ જેટલા જે કુખ્યાત દેશો મતલબ છે તો ત્યાં એ લોકો જે વિઝિટ કરી ચૂકેલા છે એમાં છે લાઓસ છે, કેમ્બોડિયા છે, મ્યાનમાર છે, થાઇલેન્ડ છે, યુએઈ છે અને શ્રીલંકા છે. એટલે પહેલાં બોલવામાં આવે છે કે તમને બહાર લુક્રેટિવ વસ્તુમાં તમને જોબ મળશે. ત્યાં ગયા બાદ તેમની પાસે પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવે છે અને જપ્ત કરી લીધા બાદ તેમની પાસે સ્કેમ કરાવવામાં આવે છે. એજન્ટ અને સબ એજન્ટનો પર્દાફાશ. આ રેકેટમાં કૌશિક એજન્ટ હતો અને સુરતનો ધ્રુવ ડોબરિયા સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. ધ્રુવે અત્યાર સુધીમાં 5 લોકોને આ નરકમાં મોકલ્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસને આશંકા છે કે આ ચેઇન ઘણી લાંબી છે. ગુજરાતના કેટલા યુવાનો અત્યારે વિદેશમાં આધુનિક ગુલામી કરી રહ્યા છે તેની તપાસ હવે તેજ બની છે. આપણે ભારત છે, બાંગ્લાદેશ છે અને પાકિસ્તાન છે, ત્રણેય દેશના નાગરિકોને મોકલવા માટેની જે પ્રોસેસ છે એ કરતા હતા અને ત્રણેય માને ઇન્ટરવ્યૂથી રિક્રુટ કરવા માટેની પણ એને સંપર્ક કરેલા છે અને સાથે સાથે ઇન્ટરવ્યૂની પણ તાલીમ આપેલી છે અને પાસપોર્ટની પણ ડિટેલ મળેલી છે અમને. સાયબર પોલીસની આ મોટી સફળતા છે પણ જનતા માટે ચેતવણી પણ છે. વિદેશની ચમકદમક પાછળ છુપાયેલા અલીબાબા જેવા ઠગથી સાવધ રહેવાની જરૂર છે, નહીતર એક ભૂલ તમને આજીવન ગુલામીના અંધકારમાં ધકેલી શકે છે. ગાંધીનગરથી ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી.